હેલો સ્ટુડન્ટ્સ, થિયરી ઓફ મશીનમાં ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થયું. હવે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 2 વેલોસિટી એન્ડ એક્સેલરેશન ડાયાગ્રામ. હવે આ જે ચેપ્ટર છે તો આ ચેપ્ટરમાં કેટલી મેથડ તમે લોકો ભણવાના છો. તો એમાં સૌથી પહેલી જે મેથડ છે એ સૌથી પહેલી મેથડ હશે સિંગલ સ્લાઇડર મિકેનિઝમ માટે. સિંગલ સ્લાઇડર મિકેનિઝમમાં રિલેટિવ વેલોસિટી મેથડથી વેલોસિટી અને એક્સેલરેશન ડાયાગ્રામ ડ્રો કરવાના આવશે અને એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે. તો આમાં જે મેથડ યુઝ થવાની છે એ છે રિલેટિવ વેલોસિટી મેથડ. એના પછી સેકન્ડ મેથડ હશે એ છે 4 બાર ચેન મિકેનિઝમની. તો સેકન્ડ તમે જોશો 4 બાર ચેન મિકેનિઝમના એક્ઝામ્પલ્સ. ઓકે, એમાં તમારે ફક્ત વેલોસિટી ફાઇન્ડ કરવાની આવશે, એટલે કે વેલોસિટી ડાયાગ્રામ તમારે ફક્ત ડ્રો કરવાના આવશે. અને થર્ડ મેથડ છે એ છે ક્લેન્સ કન્સ્ટ્રક્શન. તો આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાં લાસ્ટ મેથડ તમે ભણશો એ છે ક્લેન્સ કન્સ્ટ્રક્શન. હવે આજે જે છે એ આજે આપણે શું ભણવાના છીએ તો જે સિંગલ સ્લાઇડર મિકેનિઝમ છે, સિંગલ સ્લાઇડર મિકેનિઝમમાં રિલેટિવ વેલોસિટી મેથડ કઈ રીતે એમાં તમારા દાખલા તમે સોલ્વ કરી શકો. બરાબર, એમાં સૌથી પહેલું તમારે શું ડ્રો કરવાનું આવે, સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવાનું આવે. તો સૌથી પહેલાં તો તમારે એ સમજવું પડે કે સિંગલ સ્લાઇડર મિકેનિઝમ શું છે એ. હવે સિંગલ સ્લાઇડર મિકેનિઝમ કઈ જગ્યાએ યુઝ થાય છે તો જે રેસિપ્રોકેટિંગ એન્જિન છે, રેસિપ્રોકેટિંગ એન્જિનમાં સિંગલ સ્લાઇડર મિકેનિઝમ યુઝ થાય છે. હવે આ જે છે આ તમારે સમજવાનું છે. જો આ શું છે, આ ક્રેન્ક છે. બરાબર, આ જે દેખાય છે એ શું છે, કનેક્ટિંગ રોડ છે. બરાબર, આ શું છે, પિસ્ટન છે અને આ સિલિન્ડર છે. આ એક પ્રોટોટાઇપ મોડલ છે. બરાબર, ખાલી મિકેનિઝમ સમજવા માટેનું મોડલ છે. શું થશે, આ ક્રેન્ક જે છે એ રોટેટ કરશે. બરાબર, ક્રેન્કની રોટેશનના કારણે આ કનેક્ટિંગ રોડ છે, કનેક્ટિંગ રોડ શું કરે છે, રેસિપ્રોકેટ કરે છે. અને આની રેસિપ્રોકેટિંગ મોશન કોને મળે છે, અહીંયા પિસ્ટનને મળે છે. અને પિસ્ટન જે સિલિન્ડર છે એ સિલિન્ડરમાં શું કરે છે, અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ કરે છે. ક્રેન્ક જે છે ક્રેન્ક રોટેટ કરશે. બરાબર, ક્રેન્કની રોટેશનના કારણે જે કનેક્ટિંગ રોડ છે રેસિપ્રોકેટ થશે અને પિસ્ટન જે છે એ પિસ્ટનને પણ રેસિપ્રોકેટિંગ મૂવમેન્ટ મળશે. હવે સિંગલ સ્લાઇડર મિકેનિઝમમાં એને આપણે જો 2Dમાં ડ્રો કરવું હોય તો કઈ રીતે ડ્રો થાય. સૌથી પહેલાં તો સિંગલ સ્લાઇડર મિકેનિઝમ આપણે સમજીએ. જો સૌથી પહેલાં તો આ છે સિલિન્ડર, એના પછી પિસ્ટન, અહીંયા આવશે ફિક્સ લિંક. બરાબર, આ છે આપણું કનેક્ટિંગ ક્રેન્ક, ક્રેન્ક જોડે જોડેલું હશે કનેક્ટિંગ રોડ. આ છે કનેક્ટિંગ રોડ જેને કહેવાશે CR. બરાબર, આ જે છે ક્રેન્ક રોટેટ થશે, આની રોટેશનના કારણે કનેક્ટિંગ રોડ જે છે એ રેસિપ્રોકેટ થશે અને આના કારણે જે પિસ્ટન છે એ પણ રેસિપ્રોકેટ થશે. તો આ છે સિંગલ સ્લાઇડર મિકેનિઝમ. હવે સિંગલ સ્લાઇડર મિકેનિઝમમાં ક્રેન્કને હંમેશા નામ આપવાનું AB, કનેક્ટિંગ રોડને નામ આપવાનું BC. અને જે ફિક્સ લિંક છે આ ફિક્સ લિંકમાં ઓલવેઝ તમારે નીચે આ રીતે લાઇન કરીને બતાવવું પડે. ફિક્સ લિંક થશે AC. તો જે સિંગલ સ્લાઇડર મિકેનિઝમ છે, સિંગલ સ્લાઇડર મિકેનિઝમનો સ્પેસ ડાયાગ્રામ શું થશે, આ રીતે તમે ડ્રો કરો. AB ક્રેન્ક, BC કનેક્ટિંગ રોડ, આ કનેક્ટિંગ રોડ, આ ક્રેન્ક એન્ડ આ ફિક્સ્ડ લિંક. તો આ થશે એનો સ્પેસ ડાયાગ્રામ. બરાબર, હવે આ સ્પેસ ડાયાગ્રામ કેમ શીખવાડ્યું, કેમ કે જ્યારે સિંગલ સ્લાઇડર મિકેનિઝમમાં રિલેટિવ વેલોસિટી મેથડ યુઝ કરશો ત્યારે રિલેટિવ વેલોસિટી મેથડમાં સૌથી પહેલું સ્ટેપ છે ડ્રો સ્પેસ ડાયાગ્રામ. હવે આજે આપણે જે બી રિલેટિવ વેલોસિટી મેથડના જે એક્ઝામ્પલ છે એનું જે પહેલું સ્ટેપ છે એ પહેલું સ્ટેપ આપણે શીખીશું કે અલગ અલગ કન્ડિશન પર સ્પેસ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય એ. 4 અલગ અલગ કન્ડિશન છે. ક્રેન્કની જે છે એ ક્રેન્કની 4 અલગ અલગ કન્ડિશન છે.
ચાર અલગ અલગ કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન જે છે એક્ઝામ્પલમાં આપેલી હશે. ઓકે, સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આઈડીસી શું છે અને ઓડીસી શું છે. આઈડીસી ઇનર ડેડ સેન્ટર એન્ડ ઓડીસી આઉટર ડેડ સેન્ટર. હવે ઇનર ડેડ સેન્ટર કોને કહેવાય? તો ક્રેન્કની એવી પોઝિશન માટે જ્યારે પિસ્ટન જે છે એ પિસ્ટન સિલિન્ડરમાં એકદમ બોટમ કન્ડિશનમાં હોય તો એને કહેવાશે આઈડીસી. ઓકે, અને ક્રેન્કની એવી પોઝિશન કે જ્યારે પિસ્ટન જે છે એ સૌથી સિલિન્ડરમાં સૌથી અપર મોસ્ટ કન્ડિશનમાં હોય તો એને કહેવાય ઓડીસી, આઉટર ડેડ સેન્ટર, એન્ડ આઈડીસી ઇનર ડેડ સેન્ટર. થર્મલમાં તમે આ ભણવાના જ છો, અત્યારે ફક્ત તમારે આટલું સમજવાનું છે. ઓકે, હવે સૌથી પહેલી જે ચાર અલગ અલગ કન્ડિશન છે એમાં સૌથી પહેલી કન્ડિશન આપણે જોઈએ. સૌથી પહેલી કન્ડિશન છે ક્રેન્ક rotates from IDC in clockwise direction. એટલે જે બી એક્ઝામ્પલનો ડેટા આપેલો હશે એ એક્ઝામ્પલના ડેટામાં કહેલું હશે કે ક્રેન્ક જે છે એ અમુક ડિગ્રી પર આઈડીસીથી ક્લોકવાઇઝ ફરે છે. તો જ્યારે પણ આઈડીસીથી ક્લોકવાઇઝ કે ત્યારે તમારે જે સ્પેસ ડાયાગ્રામ છે સ્પેસ ડાયાગ્રામ કઈ રીતે દોરવાનો થશે? તો સૌથી પહેલાં તો એક તમારે આ જે ફિક્સ લિંક છે ફિક્સ લિંક તમારે ડ્રો કરી નાખવાની. આ ફિક્સ લિંક આપણે ડ્રો કરી નાખવાની જેની લેન્થ આપણને ખબર હશે નહીં. પછી શું કરવાનું છે? એક સેન્ટર પોઈન્ટ તમારે અઝ્યુમ કરવાનો. સેન્ટર પોઈન્ટ કોઈ બી જગ્યાએ અને એના બાજુથી આ સાઈડ આઈડીસી લેવાનું અને આ સાઈડ તમારે લઈ લેવાનું ઓડીસી. આ ફક્ત અઝપ્શન છે તમારા સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવા માટે. આમ જોવા જઈએ તો 8 અલગ અલગ કન્ડિશન આપણે લઈ શકીએ, બટ આપણે 4 જ કન્ડિશન યાદ રાખવાની એટલે તમે સ્પેસ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય ઇઝીલી યાદ રાખી શકો. બરાબર. હવે જુઓ આપણને શું કહ્યું છે? આઈડીસીથી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ક્રેન્ક રોટેટ્સ ફ્રોમ આઈડીસી ઇન ક્લોકવાઇઝ ડિરેક્શન. બરાબર. માની લો કે આ જે એ પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર આપણું જે ક્રેન્ક છે ક્રેન્ક શું કરેલું છે? ફિક્સ કરેલું છે. કેમ કે અહીંયા એ પોઈન્ટ સેન્ટર પોઈન્ટ છે ત્યાં ક્રેન્ક ફિક્સ કરેલું હોય એટલે અહીંથી રોટેટ થવાનું. બરાબર. હવે આપણે કન્ડિશન પર મૂકીએ. અહીંયા સેન્ટર પોઈન્ટ ઉપર મૂકી દેવાનું. આ ક્રેન્ક છે માની લો. શું કીધું છે? આઈડીસીથી ક્લોકવાઇઝ. તો આઈડીસીથી ક્લોકવાઇઝ કીધું હોય એટલે આપણે કઈ બાજુથી ફેરવવાનું? આ બાજુથી આઈડીસીથી થશે ફેરવવાનું. આમ અપર ડાયરેક્શનમાં થશે. કેમ? કેમ કે ક્લોકવાઇઝ કીધું છે એટલે. ક્લોકવાઇઝ મતલબ આમ થાય. તો જે બી ડાયાગ્રામ આપણો બનશે એ કઈ રીતે બનશે? તો અહીંથી ક્રેન્ક જે છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. જો આ ક્રેન્ક છે અહીંયા ફિક્સ છે. બરાબર. આઈડીસીથી ક્યાં કીધું? ક્લોકવાઇઝ કીધું એટલે આઈડીસીથી ક્લોકવાઇઝ આમ ફરશે. જે બી એંગલ છે થીટા એ એંગલ આપણને આપેલો હશે. તો આ જે છે આ શું થયું? ક્રેન્ક એ બી. બરાબર. ધેન આફ્ટર કનેક્ટિંગ રોડ છે. કનેક્ટિંગ રોડની જે બી લંબાઈ છે એ કનેક્ટિંગ રોડની લંબાઈ પણ તમને આપેલી હશે. તો ત્યાંથી માપ લઈને એન્ડ બી પછી અહીંયા આવી જશે પોઈન્ટ સી. બરાબર. તો જ્યારે પણ આઈડીસીથી ક્લોકવાઇઝ ડિરેક્શન કીધું હોય ત્યારે સ્પેસ ડાયાગ્રામ કંઈક આવી રીતે બનશે. એ બી ઇઝ ધ ક્રેન્ક, બીસી કનેક્ટિંગ રોડ, એસી શું છે આપણું? ફિક્સ લિંક છે. આ કન્ડિશન યાદ રાખવાની છે. અને આઈડીસી સેન્ટર પોઈન્ટ ઓડીસી જે મેં લખ્યું છે ફક્ત તમારી સમજ માટે છે. જ્યારે બી તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો એ ટાઈમે આઈડીસી સેન્ટર પોઈન્ટ ઓડીસી લખવાનું નહીં. ફક્ત તમારે એ બી સી અને જે એંગલ છે એંગલ બતાવવાનો અને જે રોટેશનની ડાયરેક્શન છે એ રોટેશનની ડાયરેક્શન બતાવવાની. હવે નેક્સ્ટ કન્ડિશન આપણે જોઈએ. નેક્સ્ટ કન્ડિશન છે આપણી સેકન્ડ નંબરની. ક્રેન્ક રોટેટ્સ from IDC in anti-clockwise. જ્યારે પણ ક્રેન્ક આઈડીસીથી એન્ટી ક્લોકવાઇઝ ફરે ત્યારે સ્પેસ ડાયાગ્રામ કઈ રીતે બનશે? તો સેમ વસ્તુ ફિક્સ લિંક ડ્રો કરી નાખવાની. ફિક્સ લિંક આપણે ડ્રો કરી નાખી. એના પછી
સેન્ટર પોઈન્ટ લઈ લેવાનો આ સાઈડ કંઈક આઈડીસી થશે, આ સાઈડ ઓડીસી થશે, બરાબર. અને હવે આપણે શું કરીશું, તો હવે આ જે ક્રેન્ક છે ક્રેન્કને ફિક્સ કરાવી દેવાનું, અહીંથી ફિક્સ કરાવી દઈએ અને ક્યાં એન્ટી ક્લોકવાઇઝ કીધું છે એટલે નીચેની ડાયરેક્શનમાં આવશે. તો આપણે ડ્રો કરીએ એને ફરીથી, કઈ રીતે ડ્રો થશે. સેન્ટર પોઈન્ટ આઈડીસી આ સાઈડ આપણે અઝ્યુમ કરીએ છીએ, આ સાઈડ ઓડીસી. સેન્ટર પોઈન્ટ પર ક્રેન્ક જે છે ક્રેન્કને ફિક્સ કરી દઈએ. આઈડીસી બાજુ કીધું છે, આઈડીસીથી ક્યાં એન્ટી ક્લોકવાઇઝ હોય એટલે નીચેની ડાયરેક્શનમાં ફરે. તો એનો જે સ્પેસ ડાયાગ્રામ છે, સ્પેસ ડાયાગ્રામ કંઈક આવી રીતે બનશે. આ એન્ટી ક્લોકવાઇઝ થઈ ગયું, આ થશે એ, અહીંયા બી ક્રેન્ક, દેન કનેક્ટિંગ રોડ ક્યાં આવશે, આ સાઈડ આવશે અને અહીંયા થશે પોઈન્ટ સી. અહીંયા એંગલ આવશે થીટા, બરાબર. તો ક્રેન્ક જે છે એ આઈડીસીથી એન્ટી ક્લોકવાઇઝ ફરે ત્યારે એનો સ્પેસ ડાયાગ્રામ આ રીતે બનશે. અને જે બી એક્સ્ટ્રા લાઇન છે એ એક્સ્ટ્રા લાઇન ભૂસી નાખવાની, બરાબર. આ તમારી સમજ માટે અહીંયા ઓલરેડી મેન્શન કરેલું જ છે. હવે નેક્સ્ટ કન્ડિશન આપણે જોઈએ. નેક્સ્ટ કન્ડિશન જે છે એ નેક્સ્ટ આપણી કન્ડિશન છે 3rd નંબરની. ક્રેન્ક rotates from ODC in clockwise direction. તો એની માટે પણ અગેન જે ફિક્સ લિંક છે એ ફિક્સ લિંકની લાઇન ડ્રો કરી નાખવાની. તો ફિક્સ લિંકની લાઇન ડ્રો કરી નાખીએ. સેન્ટર પોઈન્ટ અઝ્યુમ કરી દેવાનું આ સાઈડથી, ઓકે. આ સાઈડ આપણું ઓડીસી આવશે અને આ સાઈડ આઈડીસી આવશે, બરાબર. શું કીધું છે, ઓડીસીથી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો અહીંયા શું થશે કે ક્રેન્ક છે સેન્ટર પોઈન્ટ પર આપણે ફિક્સ કરી દીધું અને ઓડીસીથી ક્યાં કીધું છે, ક્લોકવાઇઝ, એટલે ક્યાં આવશે, નીચેની બાજુ આવશે. કેમ કે ક્લોકવાઇઝ એટલે આ રીતે મૂવમેન્ટ કરતું હોય, બરાબર. તો ક્લોકવાઇઝ એટલે નીચેની ડાયરેક્શનમાં આવશે. તો આ ડાયાગ્રામ આપણે બનાવીએ. તો આ ડાયાગ્રામ આપણો કઈ રીતે બનશે, સેન્ટર પોઈન્ટ ઓડીસી એન્ડ આ સાઈડ આઈડીસી જે આપણે અઝ્યુમ કરીએ છીએ એ. ઓડીસીથી ક્લોકવાઇઝ એટલે કે આ ડાયરેક્શનમાં, બરાબર. હવે ઓડીસીમાં તમારે યાદ રાખવાનું છે કે જે બી એંગલ આપણને આપેલો હોય એ એંગલ તમારે લેવાનો અહીંયા બહારની બાજુમાં. એંગલ તમારે બતાવવાનો ક્યાં, બહારની બાજુમાં. અહીંયા થીટા આઈડીસીમાં જે બી એંગલ આવશે એ અંદરની બાજુ બતાડવાના. અંદર આ જે ફિક્સ લાઇન છે એ ફિક્સ લાઇન સાથે અંદરની ડાયરેક્શનમાં બતાડવાનું. અને આઈડીસીમાં જે એંગલ છે એ ક્યાં આવશે, અહીંયા બહારની બાજુ આવશે, અહીંયા આવશે નહીં, ઓકે. સેમ અગેન આપણે આને નામ આપી દઈએ એ, દેન અહીંયા થશે બી. એ બી ક્રેન્ક અને જે કનેક્ટિંગ રોડ છે બીસી જેની લેન્થ આપેલી હશે અહીંયા સી અને એસી જે છે એ ફિક્સ લિંક. તો જ્યારે ક્રેન્ક જે છે એ ઓડીસીથી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતું હોય ત્યારે આ રીતે સ્પેસ ડાયાગ્રામ બનશે. અને લાસ્ટ કન્ડિશન આપણે જોઈએ 4th નંબરની કન્ડિશન. ક્રેન્ક રોટેટ્સ ફ્રોમ ઓડીસી ઇન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો આની માટેનો સ્પેસ ડાયાગ્રામ કઈ રીતે બનશે, સેમ એક લાઇન ડ્રો કરી નાખવાની, બરાબર. જે રીતે અઝ્યુમ કરીએ છીએ એ રીતે અઝ્યુમ કરવાનું. સેન્ટર પોઈન્ટ આ સાઈડ ઓડીસી, દેન આ સાઈડ આઈડીસી, બરાબર. હવે ક્રેન્ક છે, ક્રેન્કને સેન્ટર પોઈન્ટ ઉપર ફિક્સ કરી દેવાનું. શું કીધું છે, કઈ ડાયરેક્શનમાં છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. તો સેન્ટરથી એન્ટી ક્લોકવાઇઝ મતલબ ઉપરની બાજુ આવશે. તો આનો ડાયાગ્રામ કઈ રીતે બનશે, અહીંયા આ સાઈડ જે એંગલ હશે એક બહારની બાજુ તમારે બતાવવાનો છે થીટા. અને આ જે પોઈન્ટ થશે આ પોઈન્ટ કયા થશે, એ અને બી, ઓકે. અને જે કનેક્ટિંગ રોડ છે એ કનેક્ટિંગ રોડને અહીંયા ફિક્સ જોઈન્ટ કરી દેવાનું એટલે કે બી સી. અને જે બી ડાયરેક્શન છે એ ડાયરેક્શન ખાસ બતાડવાની. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ છે, બરાબર. થીટા એંગલ જે છે એ એંગલ તમને આપેલો હશે. તો જ્યારે બી ક્રેન્ક જે છે એ ઓડીસીથી
એન્ટી ક્લોકવાઇઝ ફરે છે ત્યારે એનો સ્પેસ ડાયાગ્રામ કેવો બનશે, આવો આ રીતનો બનશે. તો આ ચાર અલગ અલગ કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન એક્ઝામ્પલમાં આપેલી હશે. જે બી કન્ડિશન આપેલી હોય એ પ્રમાણે સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવાનો અને એના પછી એનો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો. એક્ઝામ્પલ સોલ્વિંગની મેથડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.